કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો. 2. ફુદીનો, આદુ અને દાડમના દાણાને ભેળવીને ચટણી બનાવો અને બપોરના ભોજનમાં તેનું સેવન કરો. તેનાથી બ્લડ પ્રેશર, સુગર અને કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થશે. 3. વધુ પડતું થૂંકવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે અને મગજ નબળું પડે છે. 4. જો માથામાં ખૂબ જ શુષ્કતા હોય તો મુલતાની માટીને દહીંમાં ભેળવીને માથા પર લગાવો અને માથું ધોઈ લો. તેનાથી માથાની શુષ્કતા સંપૂર્ણપણે દૂર થઈ જશે. 5. સૂકા ધાણાના 3-4 દાણા ચાવવાથી ઉલટી થતી નથી. 6. 1 કપ પાણીમાં 2 ચમચી મધ ભેળવી પીવાથી જૂની શરદી અને ઉધરસ મટે છે. 7. જો તમારું વજન વધતું ન હોય તો તમારે અખરોટ, કેળા અને સફરજનના બનેલા શેકનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારું વજન વધવા લાગશે. 8. રાત્રે પ્રકાશ માટે સફેદ બલ્બનો ઉપયોગ કરો. અન્ય રંગીન બલ્બ તમારી દ્રષ્ટિને બગાડી શકે છે. 9. બીટરૂટનો રસ પીવાથી તમારો રંગ ક્યારેય કાળો નહીં થાય. 10. ખજૂરનું સેવન કરવાથી ક્યારેય હાડકાં નબળા પડતા નથી. 11. કાચી કોબીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. 12. રોજ એક જામફળ ખાવાથી કબજિયાત મટે છે. 13. જે લોકો પોતાના નખ દાંત વડે કરડે છે તેઓ નબળા મનના બને છે અને પેટની સમસ્યાથી પીડાય છે. 14. ખજૂરનું સેવન કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. 15. જે લોકો ઉનાળામાં કોળાનું વધુ સેવન કરે છે તેઓને આરામની ઊંઘ આવે છે અને તેઓ એનિમિયાથી પીડાતા નથી. 16. જો તમે આખો દિવસ સખત મહેનત કરો છો તો તમારે દરરોજ દૂધનું સેવન કરવું જોઈએ. આ તમને થાક લાગશે નહીં. 17. સ્ટ્રોબેરીનો રસ પીવાથી લોહી શુદ્ધ રહે છે. 18. ગળામાં ઇન્ફેક્શન હોય તો હળદર અને મીઠું ભેળવીને હૂંફાળા પાણીમાં ગાર્ગલ કરવાથી ઘણી રાહત મળે છે. 19. રોજ આમળા મુરબ્બાના સેવનથી તમે વિટામિન સીની ઉણપથી બચી શકો છો. 20. રાત્રે ભાત ઓછા ખાઓ. આનાથી સ્થૂળતા ઝડપથી વધે છે. 21. જો તમે હંમેશા સ્વસ્થ રહેવા માંગતા હોવ અને રોગોથી બચવા માંગતા હો તો તમારા આહારમાં વધુ દાળ અને રોટલીનું સેવન કરો. 22. જો તમે ગળા સંબંધિત બીમારીઓથી બચવા માંગો છો તો તમારા ભોજનમાં કાળા મરીનું સેવન ચોક્કસ કરો. 23. જૂતા અને ચપ્પલ અહીં ત્યાં વેરવિખેર ન કરવા જોઈએ અથવા ઊંધા રાખવા જોઈએ. તેનાથી ઘરમાં અશાંતિ અને ગરીબી આવે છે. 24. ખોરાક સાથે લીલા મરચાંનું સેવન કરવાથી શ્વાસ સંબંધી રોગો નથી થતા અને શરીરમાં લોહી જામવાની સમસ્યા પણ નથી થતી. 25. કેટલીક સ્ત્રીઓને ઈંડાને રેફ્રિજરેટરમાં રાખવાની આદત હોય છે, પરંતુ ઈંડાને રેફ્રિજરેટરમાં ન રાખવા જોઈએ કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. 26. ભૂખ ઓછી લાગે તો કેરીનું અથાણું પરાઠા કે રોટલી સાથે ખાઓ. ભૂખ વધે છે. 27. જો તમે નબળાઈ કે સુસ્તી અનુભવો છો તો કાળું મીઠું અને નારિયેળનું સેવન કરો. 28. જો તમને પેટ સંબંધિત રોગ છે તો દાળ ખાઓ. તમને થશે ઘણો ફાયદો. 29. શરદીની સ્થિતિમાં આદુની વરાળ લેવાથી ઘણી રાહત મળે છે. તે વહેતું નાક અને બંધ નાક જેવી સમસ્યાઓ દૂર કરે છે. 30. ભાત ખાધા પછી તરત જ દૂધ ન પીવો. તેનાથી ઉધરસ થઈ શકે છે. 31. જો તમને થાઇરોઇડની સમસ્યા હોય તો તમારે આયોડિનયુક્ત ખોરાક લેવો જોઈએ. 32. રંગ નિખારવા માટે કાચા પપૈયાને પીસીને ચહેરા પર લગાવવાથી રંગ સાફ થાય છે. 33. ગેસની સમસ્યામાં કાળા મરી અને મીઠું પીસીને પાણી સાથે સેવન કરવાથી ઘણી રાહત થાય છે. 34. જો તમને ઉધરસની સમસ્યા હોય તો ગરમ દૂધમાં 2-3 પતાશ નાખીને પીવો. તેનાથી તમને ખાંસીથી ઘણી રાહત મળશે. 35. વરિયાળી ભેળવીને દૂધ પીવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. 36.
દરરોજ રાત્રે સૂતા પહેલા પેશાબ કરવાથી કિડનીને ક્યારેય નુકસાન થશે નહીં. 37. રાત્રે નાભીમાં તેલ નાખવાથી મગજ ઝડપથી કામ કરે છે અને સ્વાસ્થ્ય પણ સુધરે છે. 38. જેઓ રોજ દહીંનું સેવન કરે છે તેમને યુરિનરી ઇન્ફેક્શન નથી થતું. 39. બીજા દિવસે કાપેલી ડુંગળી ન ખાઓ, પેટના રોગો થઈ શકે છે. 40. રોજ દોડા કૂદવાથી તમારી ઊંચાઈ ધીમે ધીમે વધવા લાગે છે. 41. કોબીજનું શાક ખાવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે. 42. જે બાળકો વહેલા બોલવાનું શરૂ કરે છે તેમની યાદશક્તિ ખૂબ જ તીવ્ર હોય છે. 43. ટામેટાના વધુ પડતા સેવનથી કિડનીમાં પથરી અને યુરિનરી ઇન્ફેક્શન થઈ શકે છે. 44. દહીંની મલાઈ ચહેરા પર લગાવવાથી રંગ નિખાર આવે છે અને કરચલીઓ પણ ગાયબ થઈ જાય છે. 45. જેમને પથરીની સમસ્યા હોય તેમણે પાલક, ટામેટા અને રીંગણ જેવા ફળ ઓછા ખાવા જોઈએ જેમાં બીજ હોય. 46. રાત્રે સૂતા પહેલા 8 થી 10 બદામ પલાળી રાખો અને સવારે તેની છાલ કાઢીને ખાઓ અને તેની ઉપર ગાયનું દૂધ પીવો, તેનાથી આંખોની રોશની વધે છે. 47. પાચન સુધારવા માટે જમ્યા પછી આદુનો એક નાનો ટુકડો ચાવો, તેનાથી પાચન સારું થશે. 48. ઓછું પાણી પીવાથી મગજની નસોમાં લોહીના ગંઠાવાનું કારણ બને છે, તેનાથી મગજ પર વધુ દબાણ આવે છે, જેનાથી બેભાન પણ થઈ શકે છે. તેથી જ આપણે ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. આપણા અડધાથી વધુ રોગો દૂર થઈ જશે. 49. બીટરૂટના પાનને ઉકાળીને માથું ધોવાથી માથાની શુષ્કતા દૂર થાય છે. 50. જો મધમાખી કરડે તો તે જગ્યાએ ખાવાનો સોડા લગાવો, તમને તરત રાહત મળશે અને જો ભમરી કરડે તો વિનેગર લગાવો. 51. જો તમે બાફેલી મગફળી ખાઓ છો તો તમને પુષ્કળ પ્રમાણમાં ફાઇબર મળે છે કારણ કે ભીની મગફળીમાં વધુ ફાઇબર હોય છે. 52. સવારે લીલા ઘાસ પર બેસીને લાંબા શ્વાસ લેવાથી હૃદયના રોગો દૂર રહે છે. 53. ચા પીધા પછી ક્યારેય ખોરાક ન ખાવો જોઈએ કારણ કે જો આપણે ચા પીધા પછી ખોરાક ખાઈએ છીએ તો આપણું શરીર ખોરાક પચવામાં સક્ષમ નથી, તેથી ચા પીધા પછી ક્યારેય ખોરાક ન ખાવો જોઈએ. 54. બાજરીનો રોટલો ખાવાથી ગેસ અને અપચો દૂર થાય છે, તેથી જ બાજરીની રોટલી ખાવી જોઈએ. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.